મિત્રો અમારા ઘરની સામે સરસ મજાનો સ્વદેશી મેળો લગભગ 10 દિવસથી છે. એવી મજા આવે છે ત્યાં અંદર ખરીદી કરવા ના જાય ને તો અહીંયા બેઠા બેઠા જોવાની એટલી જ મજા આવે. કેમ કે કોઈ ને કોઈ માણસો આવતા જતા હોય ને સરસ મજાની સ્વદેશી વસ્તુ એટલી બધી સરસ છે. વ્યાજબી ભાવે બધાને પરવડે એવા ભાવે. તો હજુ પણ જો કોઈ બાકી હોય ને તો આ મેળાની અવશ્ય મુલાકાત લેજો. મારે તો એકદમ ઘરની સામે જ છે, તમે જોઈ શકો છો. હું મારી અગાસીમાં ઊભી છું અને અહીંયાથી હું તમને આ સ્વદેશી મેળો બતાવું છું. કેટલા બધા જો જાય છે, આવે છે. કેટલી બધી એવી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓ. શોપીસ છે, ડ્રેસ, કુર્તી, પ્લાઝો, એ સિવાય જે હર્બલ સાબુ હોય, ઘણી બધી વસ્તુ છે. તો એના માટે હું કહું એના કરતાં તો તમારે અહીંયા રૂબરૂ મુલાકાત જ લેવી પડે. તમે શું આવ્યા છો? અમે આ છોકરી આમ લેવા તો વાંધો નહીં, લેવા આવ્યા. શું લીધું છોકરી? શું લઈ દીધું? આજે ટી શર્ટ જોઈએ ને કંઈક થોડું ઘણું. આવ્યા હોય શું લેવું? જોઉં છું આ તુલસી ના ક્યારે આ છે ને દીવો કરવા માટે ક્યાં અહીંયા ના આવો નહીં કઈ ખાલી ત્યાંથી ભાવ કહી દો તો હાલશે. હા હા 70 ગલ્લા તમારું જ છે ને? ગલ્લા મસ્ત છે. પેલા નાના હતા ત્યારે કેવું કરતા કે આ ગલ્લામાં ચાવડી એવો કાઢો ક્રીમ ડાર્ક સર્કલ છે ને એવા જાય. ઓનલાઈન ભાવ છે ને આમ 100-150 રૂપિયામાં લઈ લેજો સર્ચ કરીને. આ બધી એવો કાઢો છે ને. હા એવું એ એચડી પાવડર છે, એ બીજી ક્રીમ છે, એ બે ક્રીમ છે. આજે બારેમાં જોઈએ ને બારે ના, મને આ એક જ જોઈએ કઈ છે. વાંધો તો આ ખાલી લગાવીને પછી સાબુથી તે ના કાંઈ એમને રાખી દઉં ઉપર ઠીક છે. આમાં તમે બીજી જગ્યાએ પછી થઈ જશે. આમાં લોટરી શું ના ત્રણ કપડામાં હોય વોશ મશીન. આ બધી પંચગવ્ય પ્રોડક્ટ છે. પંચગવ્ય એટલે ગાયના પંચાંગ, છાણ, ગૌમૂત્ર, દૂધ, ઘી, માખણ અને ઔષધોથી બનેલી કોસ્મેટિક વસ્તુઓ છે. આ બધી વસ્તુ આપણે આપણી વાડીએ બનાવીએ. આમાં કોઈ જાતના કોઈ કેમિકલ નથી. 13 જાતના સાબુ છે તો બધા નેચરલ ફોર્મમાં છે. સાબુના જે કલર છે એ કુદરતી ફૂલના અર્ક લીધેલા કલર છે નેચરલ ફોર્મમાં. એવી જ રીતે ગાયના છાણની રાખ અને ઔષધોથી બનેલું દંતમંજન છે દાંતે ઘસવા માટે. જેમ આપણે કોલગેટ કરીએ એવી જ રીતે દાંતે ઘસવાનું દંતમંજન છે, જેનાથી દાંત ચોખ્ખા થાય, પેઢા મજબૂત થાય અને આખો દિવસ મોઢામાં તાજગી રહે. એવી જ રીતે પીડાંતક છે, ગરમ દવા. કફ શરદીમાં જેમ આપણે બામ લગાડીએ એવી રીતે પીડાંતક. આયુર્વેદિક ચાનો મસાલો છે, પાચક છાશ મસાલો છે, પાચન સુધારે ચામાં. ગાયના ઘીથી બનેલું લિપ બામ છે. ગાયનું ઘી અને બીટ નેચરલ ફોર્મમાં નેચરલ ફોર્મમાં છે ને. નેચરલ બધી વસ્તુ નેચરલ ફોર્મમાં. આ સતદ્રુત ક્રીમ કહેવાય. ગાયના ઘીને તાંબાના વાસણમાં ચંદ્રમાની હાજરીમાં 10,000 વખત ધોઈ અને એમાં ઔષધો નાખી અને મોઢે લગાવવાનો એક ક્રીમ છે. 3 જાતના એલોવેરા જેલ છે. શ્રીપાક વિધિથી બનેલું તેલ છે. 5 જાતના તેલ, ગાયનું દૂધ અને ઔષધો. આપણે જેમ માથામાં તેલ વાપરીએ એવી રીતે આપવા માટે 2 પ્રકારના આયુર્વેદિક શેમ્પૂ છે. આ શેમ્પૂનો જે કલર છે નેચરલ જાસૂદનો જ કલર છે. પંચગવ્યની સૌથી અગત્યની વસ્તુ છે નસ્ય. ગાયના ઘીની અંદર અનેક પ્રકારના ઔષધો નાખીને બનાવવામાં આવે. જે સૂતી વખતે 2 નાકમાં 3-3 ટીપા લેવાથી ગળા ઉપરના બધા પ્રોબ્લેમ જેમ કે અનિદ્રા, વધુ પડતી ઊંઘ, સ્ટ્રેસ, તણાવ, યાદશક્તિ, વાળ ખરવા, વાળ સફેદ થવા, માથામાં કફ જમા થવો, એલર્જી, નસકોરા, આંખોની ગરમી, આવા બધા પ્રોબ્લેમ ગળા ઉપરના, જેનું સમાધાન એકમાત્ર ફક્ત નસ્ય છે. એવી જ રીતે આમળાનો મુખવાસ છે. પ્રોડક્ટ બધી બહુ જ સરસ છે, પ્રાકૃતિક.
હવે કદાચ અત્યારે અમે ન કદાચ ખરીદી હોય કે થોડી ખરીદી પણ પછી કોઈને જોતી હોય તો તમારું એડ્રેસ જરાક કહી દો ને આમ. ચોક્કસ અહીંયા આદિત્યના દળ સીમમાં આપણે નવી રાણાવાવ જીઈબી ઓફિસથી 1.5 કિલોમીટર અંદર રોડ ઉપર જ આપણી વાડી છે કેવલમ પ્રાકૃતિક ફાર્મ. ત્યાં ગમે ત્યારે અમારી વાડીએથી જ અમારું વેચાણ કેન્દ્ર ચાલુ છે. બરાબર કેવલમ પ્રાકૃતિક ફાર્મ જીબી ની ઓફિસ જે છે હા, દોડમાં એની બાજુમાંથી જે કાજાવદી રોડ છે કાજા. રોડ ઉપર જ આગળ 1.5 કિલોમીટર વૃક્ષ મંદિરની સામે વૃક્ષ મંદિર પહેલા જ જમણા હાથ ઉપર આવે. એટલે વૃક્ષ મંદિરની સામે બધી જ વૃક્ષ મંદિર પહેલા 16 વર્ષથી અમારી પ્રાકૃતિક ખેતી છે. કોઈ જાતના રાસાયણિક દવા ખાતર નથી હોતા. છેલ્લા 3 વર્ષથી અમે ઓર્ગેનિક ગોળ બનાવીએ. તો શેરડી ઉગાડવાથી લઈ ગોળ બનવા સુધી કોઈ જાતના એમાં કેમિકલ નથી. બહુ સરસ પ્રોડક્ટ બધી જોરદાર છે. આ જોઈ ખુલ્યું કેવું છે વાસ સરસ સ્વદેશી વોકલ ફોર લોકલ એ ભાવના વ્યક્ત કરતો સ્વદેશી મેળો એમાં સરસ માટીની આઈટમો છે બધી માટલામાં જો કેવા સરસ જુદા જુદા શેપ છે એકદમ મસ્ત શેપ છે પાણીની બોટલ મને બહુ ગમી આ પાણીની બોટલ બધું આમ તો છે થાળી વાટકો ગ્લાસ આ શું છે દહીં જમાવવા માટે હાંડી દહીં જમાવવા માટેની હાંડી છે વાટકા એમ છે આ આપણે ઘરમાં પણ આવું યુઝ કરી શકીએ ખાસ બાળકોને ગમે ને એવો ગલ્લો બરાબર સરસ મજાનો છોકરાઓને ગમે એ ટાઈપનો છે ગલ્લો અને આ આપણે બે ઉમરાની બંને બાજુ રાખીએ દી હેંગિંગ દીવડા છે ગોલ હેંગિંગની છે આ બોટલનું શું છે ભાઈ નાની છે એના 150 અને આ મોટીના 220 આ પછી એમ નહીં આ પછી આજે તો અહીંયા પૂરું થઈ જશે પછી જોતું હોય તો ક્યાં મળશે જોતું હોય તો પોરબંદર મળી જાય નવા કુંભારવાળામાં. એટલે કહો ને કે સાહેબ, નવા તમારું કુંભાર એડ્રેસ કયો ને પ્લીઝ નવા કુંભારવાળા શેરી નંબર 23 પોરબંદર. શેરી નંબર 23 એટલે પોરબંદર કહો ને કે કદાચ આજે તો આ છેલ્લો દિવસ છે આમાં પણ એ પછી એ જોતું હોય તો તમને મળી જાય બરાબર બહુ સરસ આઈટમ છે બધી જોરદાર આઈટમ છે અને આ છે તુલસી ક્યારાનો દીવો સરસ આનું 70 રૂપિયા બધી આઈટમ એકદમ સરસ છે સરસ તમને આ રાણાવાવમાં અમારા ઘરના જ આંગણે થયેલો સ્વદેશી મેળો કેવો લાગ્યો આમ તો 10 દિવસથી સતત માણસોની આટલી ભીડ ચાલુ જ છે આ સ્વદેશી મેળો જોવા માટે અને ખૂબ સરસ વ્યાજબી ભાવે બધી વસ્તુઓ પણ ખૂબ સરસ મળે છે તો હજુ પણ ઘણા બધા એવા છે કે જેમના એડ્રેસ લઈ લીધા છે કે આજ પછી પણ આપણે જો ક્યારેય જોતી હોય આ વસ્તુ તો કઈ જગ્યાએ અને ક્યાં મળે એવું બધું ખૂબ સરસ બધી વસ્તુઓ છે વ્યાજબી ભાવે છે તો તમને અમારો આ રાણાવાવનો સ્વદેશી મેળો કેવો લાગ્યો જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો આવજો.